બધામાં જશો. સૌથી પહેલા બધાને જય ભોલેનાથ ને જય દ્વારકાધીશ. આજે તો હું સવારે 7:30 વાગ્યાની ઉઠી ગઈ હતી, કેમ કે એટલે કે આપણો સુખનો સૂરજ આજે સવારના પોળમાં ઉગી ગયો હતો. અત્યારે વાગી ગયા છે 8:30, કેમ કે મેં પીવાનું મીઠું પાણી ભર્યું ને એટલે મોડું થઈ ગયું. અને મસ્ત મજાનો ચા પી લઈ સવારમાં. અને સેજુ જય શ્રી કૃષ્ણ. બધા ઉઠી ગયા છે ને કામકાજમાં લાગી ગયા છે. આજે પપ્પા જય ભોલેનાથ, મમ્મી જય શ્રી કૃષ્ણ. તો હાલો હું ચા પી લઉં છું અને પછી આપણે મળીએ. તો ગાઈઝ અમે આવી ગયા છે અહીંયા બટેટાની બેડ પર પાડવા માટે કરી બનાવી છે. આપણે ફ્રી બનાવવું તો મને યાદ આવ્યું તડકો છે સુરત ગીત સૂરજ દાદા હોય અમારી ભેગું પછી અમારે કોની જરૂર પડે હો સૂરજ વધારે ગીત ના ગવાય, બાકી સૂરજ ગરમ થઈ જાય ને તપી જાય. બે વાગે હું નહીં હું તપી જઈશ. હાલો ભાઈ કામ કરવા માંડ્યો. હાલો હાલો હું પાડું જો એટલે આ વસ્તુ એક ગોઠવવી પડે. હું પાડું છું. આ તો ખબર જ હોય હું ઉતારું છું, તારું શૂટ કરું છું. આમ જાને એક પાથરવી કઈ પથરા હે તડકો માથે આવી જાય. ગમે એટલું વહેલું કરે મારું ઘર કરવું આસાન નથી કઈ એમ નહીં. ગમે એટલા વહેલા કરવાનો ઈરાદો રાખીએ તો આજ પાણી આવી ગયું. હા પણ સુકનો સુરત હવાના 7:30 વાગ્યામાં થઈ ગયું તો આજે. તો ગાઈઝ એવું ના સમજતા કે અમે બે બેનું જ ખાલી કરીએ છીએ, નહીં સેજુ? હા મારી મમ્મી કરે. મમ્મી હમણાં આવ્યા હો કરતા હતા, એ તો અત્યારે ઉભા. થોડું કામ કાળું લાગશે હલાવી લેજો, કેમ કે આ તડકો હે ને એના હિસાબે માથે આવી ગયો અત્યારે તડકો. પણ થોડુંક જ છે, હમણાં કામ પતી જાય એટલે વાંધો નહીં. લાગશે વાર પણ આવશે મજા. લાગશે વાર પણ આવશે મજા. સેજુ સાચું બોલે. કેમ ખાવું તો બધે આપણે ખાવામાં જોઈ ને, નહીં ખાવું તો સારું લાગે પણ તો મમ્મી અમે કરી નાખશું. કરવું બહુ અઘરું છે. પણ હાલે બધી વસ્તુ કઈ આપણે તરત તેમને એમ ના મળી જાય, પેલા કંઈક કરવું પડે પછી જ આપણે મળે. વાંધો નહીં, હાલો કરી લઉં. તો ગાઈઝ મારા પપ્પા અત્યારે આવ્યા છે. જો એને એના દોસ્તારે કલરથી રંગી દીધા. બરાબર ગયા હતા ને એટલે નહીં. હા તારા પપ્પાને થોડું શોખ છે. પપ્પાને શોખ નથી પણ દોસ્તો રમતા હતા એટલે હાલો મના ભાઈ થઈ ગયું. કેટલાક જણા આવશે આમાં. હા સાચી વાત છે. હજી હવે ના હો કે નહીં નાવ હવે ભાઈ ના હોય નાઈ તો હમણાં પાછું એ નહીં કરશે. ઈ તો હે પણ હવે નાવું તો પડશે પાછું, ભલે બીજી વાર ભરાઈ જશે. હા તો ભાઈ કપડે બગડશે તો જમશો કેમ? હાલો તો નાઈ લો પછી ભલે પાછું ભરાઈ જાવ બીજું. હા એમ કરજો, વાંધો નહીં. તો ગાઈસ જોયું ને મારા પપ્પાને કેવા, એને તો જરાય શોખ નહીં પણ એ બહાર ગયા ને તેના દોસ્તારે એને કલર કરતી. બધાને ઘરમાં એવું જ હોય, શોખ હોય કે ના હોય તો એવું તો થઈ જ જાય. એવું છે બધું. પણ નાના હતા ત્યારે તો કંઈક અલગ જ મજા હતી. શોખે શોખ એમ થાય કે આ રમવા જવાનું હોળીથી ચાલુ કરી દેતા. હવે તો શું શોખ. તો સો ગાઈસ અમે થઈ ગયા છે રેડી, કેમ કે અમે જાય છે ચોપાટી માટે, એટલે કે મમ્મી પણ થઈ ગયા છે રેડી, પપ્પાએ થઈ ગયા છે રેડી અને ભાઈ થઈ ગયું છે રેડી. તો તમે બધાએ બન્યા રહેજો. તો ગાઈસ ફાઇનલી ચોપાટી પહોંચી ગયા છે. ફાઇનલી આ છે મારી ફ્રેન્ડ, મળી ગયા છે ડિમ્પલ દીદી, આ છે તેના હસબન્ડ. તો અત્યારે અમને અહીં ચોપાટી મળી ગયા છે. કેમ છો? મજામાં છો ને? બસ મજા હો. આવજો ઘરે. પાક્કું આવજો. ફરીથી તમારા બધાનું મારા આ વિડીયોમાં હું હાર્દિક સ્વાગત કરું છું.
અત્યારે અમે પપ્પા નાસ્તો લેવા ત્યાં મસ્ત મજા આવે છે. પૂરી, શાક છે, કઢી, પાટા ગાંઠિયા, વણેલા ગાંઠિયા, આ સંભાળ. મસ્ત નાસ્તો લઈ આવ્યા છે, કરી લઈએ. તો ગાઈઝ નાની આવી ગયા છે ઘરે. નાની કેમ છો? સારું છે ને? નાસ્તો કરે. બીજું જો શું કરે? આવડતું હે નહીં પણ કર દો. અસલ આવડે બાંધતા જોઈ. મમ્મી કરે છે દહીણું, એટલે તો ચોખા ચાલે છે નહીં મમ્મી? મમ્મી ચોખા કરે, સમા કરે છે. ને સેજુ લસણ ની કડી છૂટી પાડે નહીં? ઘરનું જ છે. આપણે ફોલી હગીએ, આપણે ઘરનું માન કરી હગીએ નહીં? બધા બરાબર નું ફોટા હોય ને એટલે નહીં સેજુ. ના ના આપણે તો નથી ફોલતા. તો મમ્મી ઘઉં નહીં પણ ચોખા સાફ કરે છે, સમા કરે છે, અને સેજુ ઝીણી ઝીણી લસણની કઢી. હું તો રસોઈ બનાવું છું. હું કરું છું કામ. લસણ કરે મમ્મી તો ચોખા, હું તો જમવાનું બનાવું છું. હા તો લે મારે કે તું કે શું કરે? તમે કીધું કહી દઉં હું જમવાનું બનાવું છું એમ. તો આપણે જે બટેટાની વેફર પાઈ દીધી ને કાલે, એ જો આવી થઈ ગઈ, સુકાઈ ગઈ છે મસ્તની. છે ને મસ્ત મજાની સુકાઈ ગઈ છે. હવે તો કાચી હોય ને તમારે ભાવે. કઈ મસ્ત થઈ ગઈ છે, મસ્ત ને સુકાઈ ગઈ છે. ખાઈ તળી જોઈ કેમ ગઈ? પેલા હેલિકોપ્ટર લાઈટમાં બહુ બેસી જતો નહીં? હા મસ્ત નહીં લાગે, સરસ. બરાબર સરસ થઈ ગઈ નહીં? તો હાલો ગાઈસ અમે નાસ્તો કર્યો છે. તમે હાલો બધા નાસ્તો કરવા માટે નહીં છે જો? હાલો બધા નાસ્તો કરવા. બીજા એમ કે નાસ્તો કરવા આવું તમે ખાઈ ગયા. એ તો સાચી વાત છે. અપલોડ થાય તો વાતો લાગે ને વિડીયો, ત્યારે ગુજરાતી કેટલું ખવાય. ને જીગજામ બિસ્કિટ ખાય છે. હું તો બટેટા ને મારો નાસ્તો હતો. સવારે જે લસણની કઢી છૂટી પાડતી હતી ને એ છે ને જો તડકો દેવાય છે ને એટલે આવી રીતે થઈ જાય, અસર નહીં ફોલાઈ જાય. અને એ લોકોનું વિવાહ પિક્ચર ચાલુ છે ફોનમાં. નહીં મમ્મી? તમને વિવાહ પિક્ચર ગમે ને? મમ્મીને વિવાહ પિક્ચર ગમે એટલે મમ્મી વિવાહ પિક્ચર છે. એ મસ્તનું આવે. અમારા બા હતા ને તો એને તો બહુ જ ગમતું નહીં? મારા બા તો વિવાહ પિક્ચર જોઈ બેસી જ જાય જોવા, એને બહુ જ ગમતું. તો બહુ જ અમને બહુ ગમે નહીં? તો હેલો ગાઈસ, હું મારા બ્લોગ અને મારા વિડીયોને અહીંયા જ એન્ડ આપું છું. તમને બધાને મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબર કરી નાખજો. ફરી પાછા મળશું કાલ કોઈ નવા બ્લોગ નવા વિડીયો નથી. તો બધી ના કરતા બાય બાય, સી યુ.